લાઈવ માછલી પકડતા જોયા ને એટલે ભાઈ નરસિંગો પહેરવી ગરીમાં ને જો પાણી માડી ઉઠા લિયા રે બાબા રે દેવા રે દેવા ભાઈ 4-5 કિલોની કદાચ હશે આવી ગયા છે મસ્ત મજાના. હેલો ફેમિલી, કેમ છો? સ્વાગત છે નવા બ્લોગ ની અંદર ને ભાઈ મસ્ત મજાનું છે ને સવાર થઈ ગયું છે. પેલા તો બધાને ગુડ મોર્નિંગ, શુભ સવાર. બાકી તો જય દરિયાદેવ. જો ભાઈ સવારમાં છે ને સવારમાં ચા ને નાસ્તો કરવા આવ્યા છે. જો ભાઈ ચા પી રહ્યા છે. અહીંયા રોટલીનું કામકાજ ચાલુ છે ભાઈ. રોટલી મસ્ત મજાની બની રહી છે. આપણે ભાઈ ખાઈએ છે ભાઈ કશું છે બિસ્કીટ લા ગુડ ડે બિસ્કીટ ને પાર્લેજી ને બધા કયા છે ક્રેક જેક ને તો ભાઈ ચા ને નાસ્તો કરી લઈએ સવારમાં. બાકી અચ્છા રોટલી પાકે પછી અલગ નાસ્તો થશે. આ તો ખાલી છે ને ભાઈ સવારમાં છે મૂડ ફ્રેશ થઈ જાય ને એટલે ચા ને પીવા આવીએ. બાકી આ તો ભાઈ ઓછો બધો સીવવાનો આખો બાકી છે. કમ્પ્લીટ સીવી લઈએ ને પછી કાંઈક નેવરા થાય. નેવરા જ નથી થતા. નેવરા થવું ભાઈ નેવરા જ નથી થતા. ચાલો ફટાફટ છે ને ચા ને નાસ્તો કરીને પછી કામ ચાલુ કરી દઈએ. ફાઇનલી ભાઈ છે ને ઓછાનું કામકાજ લઈ લીધું છે આપણે. ઉપાડી લીધો. હવે 10 વાગ્યાની ચા ધોઈ લેવાની. બાકી તો અત્યારે છે ને ભાઈ ફરાઈ બનાવેલી છે. બગાની લાગે છે. ચાલો જોઈએ બગાની ફ્રાય છે. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લે. મસ્ત મજાનો છે ને ભાઈ નાસ્તો તો કરી લીધો. પણ બોટની પાછળ છે ભાઈ સ્ટીમર છે. તમને બતાવું ચાલો ભાઈ કેવડી મોટી છે. જવું તો ખરી ખાલી યાર બહુ મોટી છે હો ભાઈ. એક્ઝેક્ટ અમારી પાછળથી જ જાય તો બોટની પાછળથી તો બાજુમાંથી જાય. તો મિત્રો આજે છે ને લાઈવ મછલી પકડી. એટલે ભાઈ લાઈવ એટલે લાઈવ માહી ફિશ પકડું છું. તમને બતાવીએ. તો મિત્રો લાઈવ એટલે લાઈવ જોઈ લ્યો માહી ફિશ. એમ બાકી જા આ રીતનું ભાઈ કરવું પડે ભાઈ. લાઈવ જો આ રીતનું પુટ્ટી પકડીએ ને કરી હતી તો જીવતો કેવો ખતરનાક ખાતર. જો આ રીતની ભાઈ અમારે ને આ નરસિંગો હોય ને આ રીતનો નરસિંગો પરવી મચ્છીથી મચ્છી પકડવું પડે. જો ભાઈ અને આ રીતની પરવી ને પછી પાણીમાં છૂટું મેકી દેવાનું. નરસિંગો પહેરવી ગરીમાં ને જો પાણી માડી કાકરી દેવાનું છે. તો આ રીતનું ભાઈ ખાકરવાનું પાણીમાં એ જશે. બાકી તો પછી જો માછલી ખાવા જાય એટલે આવી જશે. હા જવું તો ખરી. બાકી લાઈવ એટલે લાઈવ તમને લાઈવ પકડતા તો જી લેને દો. એનો કલર ભાઈ કેવો બહુ મસ્ત એટલે બહુ મસ્ત છે. જો તમે ખાલી પોપટ ના માહી ફીશ કહેવાય ભાઈ. અને કેવો બાકી એનો કલર આપનું ફીશ છે. ઇંગ્લિશમાં ને ભાઈ માહી ફીશ છે. માહી હા તો કેટલા કિલોનો છે? 3-4-5 કિલોનો હશે કદાચ ભાઈ. તો આ વજન વાળો છે ફૂલ. ચાલો આપણે ફટાફટ જોઈ લઈએ કેટલા કિલ્લાનો છે. હા ફૂલ જતો જીવતો જોઈ લો કેવો જીવતો છે ને ભાઈ. આ રીતના જીવતા માછલા પકડવા મળે ને જોવા મળે તમને. જો ભાઈ દરિયામાં આવો ને તો ઓહો પેલા ઉલટી કરતી જાય છે ભાઈ. નરસિંગો ખવાય જશે. તો મિત્રો આજે તમને છે ને બતાવું ચાલો માહી બધારી મરી ગઈ. કેમ કે આડી લાઈવ જીવતી પકડી જો જીવે જો ભાઈ જીવતો છે ભાઈ. આ રીતની છે ભાઈ 4-5 કિલોની કદાચ હશે. 15માં જોખાય ત્યારે ખબર પડે. બાકી તો હવે આ રીતનું છે મસ્ત મજાનો. બીજું આવે તો બીજી પણ બતાવું. બાકી તો આને હવે છે ને કોલ્ડ રૂમ ની અંદર મૂકીએ છે. ચાલો એક તો પકડો ને બીજો પણ આવે તો મિત્રો જો એક તો પકડો ને બીજો પણ જોઈ લો. અત્યારે ફર્સ્ટ તો મજાનો ભાઈ. જો આપલું આવ્યા કરીએ તો ભારી મજા આવશે લાઈવ આપલું પકડવાની. વાહ ભાઈ વાહ. ભાઈ એક છો તમને ખોટું ના લાગે. એક તો અહીંયા કૂદતો ને આ બીજો જો લાઈવ આવે તો એ ઉઠા લે રે બાબા ઉઠા લે રે.
ઉઠા લિયા રે બાબા રે દેવા રે દેવા. કેટલો તાકાતવર છે જો આખી જારી ને બધું ઉલારે હો ભાઈ. મૂકી દેજો એટલે ઘડી વાર ઠેકડા ના. તો ભાઈ જોઈ લ્યો બે આપલું આવી ગયા છે મસ્ત મજાના. આના કરતા આ મોટો આવ્યો પાછો આવ્યો ને ઈ જો. તો ભાઈ મસ્ત મજાના બે માહી ફીસ થઈ ગયેલા છે અત્યારે. મિત્રો હવે છે ને ભાઈ માહીને રાખી દે કોલ્ડ રૂમ ની અંદર. અહીંયાથી હમણાં રાખી દે. બાકી તો પછી છે ને આ રીતના ત્યાં રાખી દીધેલા છે. એક અહીંયા છે ને એ ભાઈ જો છે મોટો. વાહ ભાઈ વાહ 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 નર્સિંગ છે ભાઈ ત્રીજો. અત્યારે ભાઈ એકનું ઓપરેશન ચાલુ છે કારણ કે ભાઈ હવે હલવાઈ ગયેલી છે કુટી. હવે ટંડેલ આવે છે કાઢવા માટે કુટી. અમારે ટંડેલ મહેનત કરે. હા ફૂલ બધીની મહેનત અત્યારે ચાલુ છે. નીકળી ના ઓપરેશન નહીં ઓપરેશન હજી સક્સેસ નથી થયું. થોડુંક બાકી તો હવે છે ને કદાચ 2-3 હજી ઠેકતા હતા કદાચ આવી જાય તો 2 ના 2 4 થયા જો. આ ભાઈને પણ આગળ લેતા જઈએ. પેલા 2 કોલ રૂમમાં નાખ્યા હવે પાછા 2 હવે આ રીતના ભાઈ છે. તો એને પણ આ કોલ રૂમમાં રાખી દઈએ. આજે તો ખૂબ એટલે ખૂબ જ મજા આવી. લાઈવ મેચલી પકડતા જોયા ને એટલે બહુ મજા આવી કે કઈ રીતની પકડી તમને બતાવી દીધી. બાકી તો હવે છે ને આને કોલ રૂમમાં આ ભાઈને પણ રાખી દઈએ. 2 ની જોડી આવે છે ભાઈ. પહેલાં 2 ની જોડી આવી પકડો તો ને પાછી 2 ની જોડી આવી છે. તો ચાલો હવે તો આને પાછા રાખી દીધો 4 ને. મેં છે ને એવી મહેનત કરી ને કે એકલા એવી આમ દાગડ દોમ મહેનત કરી ને અલા લોકો બધી પકડાવી. મિત્રો ફાઇનલી ભાઈ છે ને હોલ ઉપાડવાની તૈયારી ચાલુ છે કારણ કે વાયરો આવી રહ્યા છે. તો ડ્રમમાં ભરીએ છે ધીમ 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 ધીમ. બાકી ફટાફટ હોલ ઉપાડીને શું માલ આવે તમને બતાવીએ. બાકી તો વિડીયોની અંદર બન્યા રહે. ફાઇનલી ભાઈ હોલ ઉપાડી લીધો ને ભાઈ થોડો ઘણો માલ આવ્યો તમને બતાવું. વધારે તો નથી આવ્યો. બાકી જો આ રીતના ભાઈ બગા થોડા ઘણા આવેલા છે. આ રીતના બગા છે. 2 ડેટકા આવ્યા છે ભાઈ જો. વાહ ભાઈ વાહ. ડેટકા એટલે ભાઈ માકુલ છે. હા જો ભાઈ આ રીતના 2 માકુલ આવ્યા છે. બહુ મસ્ત મજાના માકુલ છે. અને આજે હવે આવ્યા છે પોપટિયા એટલે કે ભાઈ રાણી પીસ કહેવાય આને. પોપટિયા આવ્યા તો ચાલો મસ્ત મજાનો ફટાફટ માલ વીસી લઈએ. માલ વીસીને પછી અત્યારે પાછો ઓજો પણ મુકાવાનો છે. ઘણું બધું કામ બાકી છે. ચાલો કન્ટિન્યુ. માલ શૂટિંગ કરતા હોય ને તો ભાઈ એક અલગ મચ્છી એવું તમને બતાવો. હમણાં બતાવેલું નથી બાકી આપણા માટે તો અલગ નથી. જો શું એવું ખબર ભૂંગર પીસ છે. ભૂંગર આને છે ને વિદેશી ગીમલો કે એવું કાંક બધા કહે બોટમાં. આપણે તો ખબર નથી આઈડિયા. પણ ભૂંગર પીસ એવું આની સ્મેલ બહુ આવે પણ આમ બધા કંઈ શેકીને ખાય તો મજા આવે. માઉસનો ભરપૂર આવે એમ. તો એને આમ થોડોક સાઈડમાં રાખી દઈએ ને મજાની છે ને ધારીઓ ભરવા માંડીએ. ચાલો ફટાફટ ધારીઓ કરી લઈએ. બધો જ માલ છે ને ફાઇનલી આગળ લઈ લીધો છે ને હવે છે ને ભાઈ નાખવાનું છે ભાઈ કોલ્ડ રૂમની અંદર. ને આપણે છે ને ભાઈ ઠીકું મસ્ત મજાનું ઘસી નાખીએ એટલે ભાઈ અહીંયા લસક થાય જ ને એટલે ભાઈ છે ને ઠીક છે ભાઈ કોઈ સવારે નહીં. જો આ રીતનું છે ભાઈ પાણી મારીને મસ્ત મજાનું ચોખ્ખું કરી દે. બાકી તો હોલ મુકાવી દીધો છે ને એને ઉપાડવાનો સાથે કદાચ 7 કે 6-7 વાગે ઉપાડશું. પછી તો સાંજના રાત પડી જશે. પછી જોશું શું માલ આવે છે શું નહીં. બાકી તો જમવાનું પણ બાકી છે. તો ફટાફટ ને ઠીકું બધું ધોઈ નાખું પછી મળીએ આગળ. આપણું તો કામ થઈ ગયું છે ભાઈ કમ્પ્લીટ પૂરું. ને હવે છે ને થોડો ઘણો માલ રહ્યો છે અંદર અંબાવાનો. બાકી તો ભાઈ જમવાનું છે ને બનાવી રહ્યા છે આપણા ભંડારી. જો જમવાનું છે શું બનાવી રહ્યા છો? શાકમાં કામ છે? શાકમાં કાંકરા કોંકરા ફીસ જો ભાઈ. કોંકરા ને કાંકરા કે એમ આ બધું અલગ અલગ હોય છે. કોંકરા ફીસ પકાવી રહ્યા છે અત્યારે. તો શાક બનાવી રહ્યા છે અને મસ્ત મજાનું જો ભાત તો સાવલ શાક. મજા તો છે ને ભાઈ
થાકી જાય ને પછી ખાઈ લે, કેમ કે ભૂખ બહુ જ લાગી છે. કેમ કે કમ્પ્લીટ લગભગ 12 વાગે બોલ ઉપાડ્યો એટલે કદાચ 2-2:30 વાગી ગયા છે અત્યારે. બધું માલ બાલ સાચવી લે ને એટલા માટે. તો ચાલો ફટાફટ છે ને જમવા ટાણે મળીએ. ઓકે છે ને ફટાફટ જમી લઈએ. જો ફટકી છે ને એક તો નર્સિંગ હોય ભાઈ, આજે ખાઈએ ઘણા ટાઈમ પછી. તો ચાલો ફટાફટ જમી લઈએ, પછી છે ને સૂઈ જાય ઘડીક વાર સૂઈને ઉઠી ગયા ને ભાઈ સાંજનો સમય થયા ને ભાઈ પાછું એક આપલું છે આવ્યું. જો હવે આપલુસની વાટ લાગી જવાની છે. આ છે ભાઈ 5મું આપલુસ આવી ગયું છે પાણીમાં ફીસ. બાકી તો જો એક અહીંયા ભાઈ સૈલો બાંધેલો છે, અહીંયા પણ બાંધેલો છે ને સાંજ પડી ગઈ છે. બસ હવે ઓલ ઉપાડવાની પણ તૈયારી છે ને આપલું થવાનો ટાઈમ થઈ ગયો. જો આવશે તો બીજા દેખાડશું કદાચ, બાકી તો છે ને આને કોલ્ડ રૂમમાં રાખી દઈએ. અને ભાઈ કિસ્મત બહુ અપલુસના નબળા છે, અમારા કિસ્મત સારા છે. જો પાછો છઠ્ઠો આવી રહ્યો છે. છઠ્ઠો એટલે આપલુસના કિસ્મત બહુ નબળા છે. તો મિત્રો ફાઇનલી ભાઈ છે ને રાત પડી ગઈ. મેં તમને કીધું ને કે ઓલ ઉપાડે ભાઈ શું શું આવે છે. તો જો બગા આવી જાય ફાઇનલી. જો ભાઈ બગા તો ભાઈ આજકાલ જીવતા આવ્યા છે. જો જીવતો બગો છે, જીવતો. આ રીતના ભાઈ બગા આવેલા છે. કાંક હશે 5-5 કદાચ થશે. ફટાફટ છે ને ભાઈ માલ વેચવા માંડીએ. બગા છે, થોડાક નાના બગા છે. બધો જ માલ છે ને કમ્પ્લીટ આપણે આગળ લઈને વહી આવેલા છે ભાઈ. 5-6 થઈ ગઈ છે બગા. તો કોલ્ડ રૂમની અંદર મૂકી દે. તો મજાનું આપણે ભાઈ છે ને રાતે જમી લીધું છે ને હવે આપણે આવી જાય છે ભાઈ સુવા માટે કેબિનમાં. જોઈ લ્યો. તો ચાલો સુઈ જાય. બાકી વિડીયો ગમે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આવા નવા ફિશિંગના બ્લોગ આવતા રહેશે. બાકી તેને સપોર્ટ કરતા રહેજો. ચાલો પાછા મળશું નવા બ્લોગ સાથે. બાય બાય.